છેલ્લા કેટલાય દિવસથી નર્મદા જિલ્લાની રાજનીતિ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એના નેતાઓના જે બયાનો અને ત્યારબાદ થયેલું જે ઘટનાક્રમ છે તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી હતી. અને આ મામલો ઠેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો ને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે જે અહીંયાના સ્થાનિક જે નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તેઓને ગાંધીનગર બોલાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ છે. અમને પૂછીશું, નીલભાઈ, જે સમગ્ર મામલે ગાંધીનગર સુધી આ મામલો પહોંચ્યો છે, ગાંધીનગર આપ પણ ગયા હતા, શું નિરાકરણ શું આવ્યું? ગાંધીનગર ગયો હતો કાલે, હું મારા વ્યક્તિગત કારણથી ગયો હતો. અને ગયો હતો તો અમારા જે વડીલ વરિષ્ઠ લોકો હોય, જ્યારે પણ જતો હોઉં છું તો એમને મળતો હોઉં છું, એમનું માર્ગદર્શન લેતો હોઉં છું. એમને મળવાનું પણ થયું અને બધાએ જ કીધું છે કે આપણે સંગઠન છે ને, સંગઠન તરીકે બધાને સાથે લઈને તમામ વડીલોનો આશીર્વાદ લઈ ભેગા થઈને કામ કરવાનું છે. છેલ્લા કેટલાય સમયથી જોઈએ કે જે ધારાસભ્ય જ્યારે ધરણા પર બેઠા અને જે તમારી પર જેમને આક્ષેપો કરે ને, ત્યારબાદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ નું નિવેદન હતું. સાંસદ મનસુખભાઈ વસાવા સાથે અમે જ્યારે ખાસ વાતચીત કરી તો એમને કહ્યું કે જે જિલ્લા પ્રમુખ અને અમે લોકો જે ગેરસમજ હતી એ દૂર થશે. શું ગેરસમજ શું હતી જે ખરેખર દૂર થશે કે પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ આદેશ આવ્યો છે? ઘણી વખત એવું હોય છે, જાહેર ક્ષેત્રમાં જ્યારે આપણે કામ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક કામ કરતા કેટલીક વાર અમારાથી પણ ભૂલ થાય, કેટલીક વખત સામેના પક્ષે પણ ભૂલ થાય, ભૂલ થતી હોય છે. પણ ભાજપ એક પરિવાર છે અને ભાજપની અંદર પરિવારની ભાવનાથી કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે. આજે હું જિલ્લા ભાજપનો અધ્યક્ષ છું, પણ મારા ઘડતરની અંદર પણ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો વિશેષ રોલ છે. નાનો હતો ત્યારથી જ એમને મારું ઘડતર કર્યું છે. ભૂતકાળની અંદર મહામંત્રી તરીકે કામ કરતો હતો ત્યારે પણ એ મારા માર્ગદર્શક તરીકે મને એમને કઈ રીતના સંગઠનને મજબૂત કરાય એનું માર્ગદર્શન કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી કદાચ ભૂલ થઈ હોય, ગેરસમજ થઈ હોય અને થતી હોય છે અને એના આક્રોશની અંદર કેટલીક વખત આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. પણ કુલ મળીને ભાજપ એક પરિવાર છે અને ભાજપની અંદર વડીલોનો આદર અને સન્માન એ સર્વોચ્ચ છે. એટલે જે પણ કંઈક ગેરસમજો છે એ બધી દૂર જ થઈ છે. અમે સૌ ભેગા મળીને કામ કરીએ છીએ ને ભેગા મળીને કામ કરવાના છે. આવનારા દિવસોની અંદર સંગઠનને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સહિયારો પ્રયાસ થવાનો છે. અમે મનસુખભાઈ સાથે વાતચીત કરી તો મનસુખભાઈ પણ કીધું કે અમે બધા ભેગા થઈને કામ કરીશું, પરંતુ એમને જે એક વાત પણ કરી કે જે જિલ્લા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા તેના પર જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે થયા હતા, તમે શું માનો છો કે એ પરિણામના કારણે જે આ ઘટનાઓ બની કે પછી તમે શું માનો છો કે આવી બધી ઘટના બનવાનું કારણ શું? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણા જિલ્લામાં કુલ 154 જેટલી ટિકિટો આપણે આપવાની હતી. અમે ટિકિટો માગી હતી 1000 લોકોએ. જેટલા લોકો, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જીતવાના હોય, એમની લાયકાત હોય, બધું જ હોય. પણ મોવડી મંડળ ને બધા જ લોકો સંયુક્ત રીતના નિર્ણય કરતા હોય છે. એમાંથી કેટલાકને ટિકિટ મળી, બાકીના લોકોને ના મળી. જેમને નહીં મળી થોડુંક સ્વાભાવિક રીતના નારાજગી હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે ડેમેજ કંટ્રોલ થવું જોઈએ એ અમારાથી નહીં થયું હોય. અને કેટલાક એવા તત્વો પણ હતા જે આખી પરિસ્થિતિનો લાભ લીધો. તો એ બાબતે થોડુંક જે ગેરસમજો હતી એ બધી ચર્ચાઓ થઈ છે ને બધી ગેરસમજો દૂર થઈ છે. અને એ જ જે આખી એક એવી ટોળકી હતી કે જેમને આદરણીય સાંસદશ્રીને પણ ઘણું બધી વખત ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને સતત ને સતત સોશિયલ મીડિયાની અંદર પણ એ પ્રકારના ટીકા ટિપ્પણીઓ કરતા હોય કે ભાઈ આ અંદર આ લોકોનો ગેપ કેવી રીતના વધે. પણ એ તમામ વસ્તુ હું પણ માન્ય સાંસદશ્રીને મળીને એમના ધ્યાન પર મૂકવાનો છે ને જે કંઈક ગેરસમજો છે એ દૂર થવાની છે. પણ એવું કહેવું છે કે જે સોશિયલ મીડિયાની જો વાત કરીએ તો બંને પક્ષ એટલે બંને નેતાઓ ભાજપના જ છે, તમામ નેતાઓ, પરંતુ જે સાંસદની જે સાથે જોડાયેલા હોય કે પછી તમારી સાથે જોડાયેલા હોય કે પછી અન્ય નેતા, જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ આવે છે તો એમનું પણ કહેવું છે કે જે એક તરફ જે હવે સમાધાન થઈ ગયું છે એવામાં જે આ પ્રકારની જે સોશિયલ મીડિયાની પોસ્ટ મુકાઈ છે અને એમને કહ્યું કે
તમારા તરફી પણ મુકાય છે ને એમના તરફીની પણ એમને વાત કરી જે સોશિયલ મીડિયાની જે પોસ્ટ મુકાય છે એ બાબતે તમે શું માનો છો કે કાર્યકરો મૂકતા હોય છે કે પછી કેટલાક લોકો જે છે એ આ સમાધાન ઈચ્છતા નથી? કોણ મૂકે છે આ પોસ્ટ? ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વખત કાર્યકર્તાઓ એમનો ઉત્સાહ પ્રેમ બતાવવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને ઘણી વખત એવું પણ હોય છે કે યોજનાબદ્ધ રીતે પણ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે. એટલે સાંસદશ્રીએ જે કીધું છે એની ચોક્કસ હું તપાસ કરીશ અને કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો હશે તો જો આ પ્રકારના પોસ્ટો જેનાથી અંતર વધતું હશે એ પ્રકારની પોસ્ટો જો કરતા હોય તો મારી સૌને પહેલાં તો વિનંતી છે કે ભાજપ એક પરિવાર છે. ભાજપ એક પરિવારની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં દરેક બૂથનો કાર્યકર્તા હોય કે જિલ્લાનો પદાધિકારી હોય દરેકનું સન્માન સાચવવાની જવાબદારી એ આપણા સૌની છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ એ આપણે પાર્ટીને મજબૂત કરવા માટે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે કરવાનો હોય છે. એકબીજાને ઊંચા દેખાડવા કે નીચા દેખાડવા માટે આનો ઉપયોગ નથી કરવાનો હોતો. તો એવું જો કોઈક જગ્યાએ થતું હશે તો મારું નિવેદન છે બધાને કે આ પ્રકારની કોઈ પણ પોસ્ટ ના કરે અને આ પ્રકારની પોસ્ટો જો કોઈ કરતા હશે તો અમે એનું તપાસ પણ કરીશું ને એ પ્રકારની પોસ્ટો દૂર પણ કરાવડાવશું. અને જે કંઈક પણ જે જાણી જોઈને આ પોસ્ટો કરે છે એ લોકોની સામે આગામી દિવસોમાં શિસ્તભંગના પગલાં પણ લેવાશે. કે સાંસદ સાથે જે મેં એમને સવાલ પણ કર્યો હતો કે નીલ રાવ અને મનસુખ વસાવા બંને વચ્ચેના જે સંબંધો જે છે એક સાંસદ છે ને તમે પ્રમુખ છો પરંતુ એના કરતાં વધારે એક ઘરેલું પણ સંબંધ છે. એમને પણ કીધું, મેં પૂછ્યું કે ક્યારે જિલ્લા પ્રમુખને ઘરે ચા નાસ્તો કે જમવા માટે બોલાવો છે તો જિલ્લા પ્રમુખ ક્યારે જવાના છે? એમને તો કીધું કે દરવાજા ખુલ્લા છે ગમે ત્યારે આવે. એક તો સાંસદશ્રી ને મારો સંબંધ પિતા પુત્ર જેવો રહ્યો છે, ગુરુ શિષ્ય જેવો રહ્યો છે. બીજું એ ઘર મારું જ ઘર છે. આજે પણ એ ઘરમાં જવા માટે કે ઘરના રસોડામાં જઈને જમવા માટે મારે કોઈને પૂછવાની જરૂર છે નહીં. પણ કેટલાક લોકો મેં કીધું ને એમ કે ચૂંટણીના સમય દરમિયાન જે ભાજપને હરાવવા માટેનો પ્રયાસ કરેલો અને એવી એક ચોક્કસ ટોળકી જે ભેગી થઈને અત્યારે સાંસદશ્રીના ઘરે બેસીને ભારતીય જનતા પાર્ટીનું ખરાબ દેખાય એની માટેનો પ્રયાસ કરી રહી છે. અને એના કારણે જે લોકો ત્યાં બેઠા હોય છે એના કારણે હું ત્યાં નહીં જતો. નહીં તો જે સરસ્વતીમાંથી છે એટલે સાંસદશ્રીના જે ધર્મપત્ની છે એ મને દીકરાની જેમ પ્રેમ કરે છે. સાંસદશ્રી મને દીકરાની જેમ પ્રેમ કરે છે. આજે મારું મન પણ એમની માટે ખેંચે છે, એમનું મન પણ મારી માટે ખેંચાતું હશે એ પણ મેં જાણું છું. અચ્છા, આ બધું ચાલે છે એમાં મારા મનને બી દુઃખ લાગે છે એવું એમના મનને પણ દુઃખ લાગતું હશે. પણ કુલ મળીને કેટલાક એવા લોકો એક ટીમ બનાવીને જે સાહેબને આ રીતના ભડકાવવાનો પ્રયાસ કરે છે અને એ એટલા માટે કરે છે કે ચૂંટણીની અંદર એ લોકોએ જે ભાજપના વિરોધમાં કામ કર્યું હતું ને એના તમામ પ્રમાણ મારી પાસે જ છે. અને નીલ અહીં પહોંચશે તો સાહેબને પ્રમાણ આપશે. એક ભય એમને સતાવે છે. અને સાહેબની પાસે પ્રમાણ હશે તો મને વિશ્વાસ છે કે સાહેબ સત્યની જોડે રહેવાવાળા વ્યક્તિ છે. તો એ લોકોની સામે પણ સાહેબે જ્યાં રજૂઆત કરવાની જે કરશે. એના કારણે આ ગેપ વધારવા માટેનો પ્રયાસ છે. પણ હું 1-2 દિવસની અંદર સામેથી સાહેબની ઘેર જવાનો છું, જમવાનો છું ને હું પાછો કહું છું કે એ મારું ઘર છે, મારો પરિવાર છે. એટલે અને સાંસદશ્રીએ ક્યારે પણ મારી માટે કંઈ કીધું હોય તો એને મેં ક્યારે મારી ટીકા ટિપ્પણી સમજીને મેં અગાઉ પણ કીધું હતું કે એ જ્યારે પણ મને કંઈ કહેતા હોય છે મારા ઘડતરના ભાગ માટે કહેતા હોય છે ને મારી માટે આશીર્વાદ છે, પ્રસાદ છે. એટલે હું ખૂબ એમનો આદર કરું છું, એ પરિવારનો આદર કરું છું ને મારું જ પરિવાર છે. એટલે ત્યાં જવા માટે મારે એવું નહીં કે સાંસદશ્રીની પણ પરમિશન જોઈએ, કેમ કે મારું જ પરિવાર છે. મારે રસોડા લગીનો સંબંધ છે પરિવારમાં. તમે ક્યારે જવાના પણ આમ જશો ક્યારે? કારણ કે અમે પણ રાહ જોઈને બેઠા છે કે સાંસદના ઘરે જિલ્લા પ્રમુખ જાય ને બંને એક સાથે જોવા મળે. હું જ્યારે પણ જઈશ તો ચોક્કસથી તમને પણ બોલાવીશ, બાકીના લોકોને પણ બોલાવીશ ને આપણે બધા સાથે બેસી ત્યાં ચા નાસ્તો કરીશું. બીજું કે નીલભાઈ ખાસ જે સમગ્ર મામલો જે હતો તો તમને શું લાગે, તમે શું માનો છો કે કારણ કે ઘટના જે છે તો બધા જોયું છે કે વિડીયો દર્શનાબેન શું બોલ્યા કે સાંસદ બોલ્યા કે જે એ તો બધાએ જોયું. તમે શું વિચારો છો કે આ ઘટના જે છે અને ઘટનાને સમાધાન કરતા હવા આપવાનું કોઈ કામ કરે છે કે પછી એક નેતાઓએ જાતે જ એક પોતાનો ગુસ્સો હતો તે વ્યક્ત કર્યો? શું તમને શું માનો છો આ સમગ્ર ઘટના બાબતે શું માનો છો? ને ઘટના પછીના જે
જે ઘટનાક્રમ થઈ રહ્યા છે એ બાબતે શું માનો છો? એક ભારતીય જનતા પાર્ટીનો બૂથથી લઈને જિલ્લાનો પદાધિકારી, પ્રદેશના અધિકારી આ જિલ્લામાં રહેતા હોય, એ મારી સાથે બેસતા ઉઠતા હોય કે બાકી જગ્યાએ બેસતા ઉઠતા હોય એ અલગ વાત છે, પણ દરેક કાર્યકર્તાને આદરણીય મનસુખભાઈ વસાવા માટે ખૂબ સન્માન છે, દરેક કાર્યકર્તાને, અને ખૂબ આદર સન્માનથી સાહેબની તરફ, અને અપેક્ષા પણ એટલે વધારે છે, સન્માન છે એટલે અપેક્ષા પણ સાહેબથી વધારે છે. આજે આ બધી જે ઘટનાઓ છે એમાં સાહેબના માર્ગદર્શન હેઠળ જ તમામ પ્રકારના જે કંઈક ગેરસમજો છે એ દૂર થવાની છે. અને જિલ્લાનો દરેક કાર્યકર્તા, કેમ કે આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી શાસનને એ અલગ પાર્ટ છે, પણ જ્યારે સંઘર્ષનો સમય હતો ત્યારે પણ મનસુખભાઈ વસાવા સાહેબનું ફાઉન્ડર મેમ્બર કહેવાય જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના, અને એમના પરિશ્રમથી આ પ્લેટફોર્મ ઊભું થયું ને એ દરેક યુવાન કાર્યકર્તા જાણે છે. મારો બી એ સંદેશ છે, કોઈ યુવા કાર્યકર્તાના મનમાં કદાચ કંઈક હોય તો ભાઈ આ સત્તા તો આજે છે ને આપણી પાસે, જ્યારે સત્તા નથી ત્યારે આજે પ્લેટફોર્મ ઊભું કરવા માટે મનસુખભાઈ વસાવા સાહેબે જે સંઘર્ષ કર્યો છે, જે ઘર્ષણ કર્યા છે, એને આપણા બધા લોકોએ યાદ કરવો જોઈએ. અને એમના જીવનમાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, અડવાણીજી છે, વાજપેયીજી છે, એમ મનસુખભાઈ પણ આ જિલ્લાની અંદર પ્રયાસ કરીને આ પાર્ટી ઊભી કરી, તો એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ જે કંઈક અત્યારે પાર્ટીની સામેની, સંગઠનની સામેની ચેલેન્જો છે એ દૂર કરવાની છે. અને અમારા જેવા યુવાનોને આદરણીય સાંસદશ્રીના માર્ગદર્શનની ખૂબ જરૂર છે. ક્યાંક એમનું માર્ગદર્શન ઓછું પડે તો નાની મોટી કામ કરતા કરતા ભૂલ થઈ જાય, પણ જો એમનું માર્ગદર્શન સાથે હોય તો ભૂલ ના થાય, કેમ કે એ અટકાવે કે આમ થાય આમ ના થાય. એમનો સ્વભાવ બી છે અટકાવવાનો, મોઢા પર કહેવાનો સ્વભાવ બી છે. એટલે એમના માર્ગદર્શનની અંદર દરેક યુવા કાર્યકર્તાઓનું હજુ ઘડતર કરવાનું છે, તૈયાર કરવાના છે, અને આગામી 25-50 વર્ષ લગી પાર્ટીના જે અત્યારે જે યુવા ટીમ મળી છે એ કામ કરે ભેગા થઈને, અને ક્યાંક કોઈકની ભૂલ થતી હશે તો એ દૂર કરાય ને એમના માર્ગદર્શન હેઠળ ટીમ તૈયાર થાય એવી મારી સાહેબ પાસે બી અપેક્ષા છે, દરેક કાર્યકર્તા પાસે પણ અપેક્ષા છે. એટલે ખૂબ ઓછા દિવસમાં એક બૃહદ બેઠક બોલાવીશું, એમાં સાંસદશ્રીનું માર્ગદર્શન પણ અમે લઈશું. બીજું કે સાંસદશ્રીની તો વાત કરી, પણ જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે કે, અથવા તો ભાજપના કાર્યકરો, એટલે જિલ્લાના લોકો એટલે ભાજપના સંગઠન, કે ક્યારે સાંસદ, ધારાસભ્ય અને નીલ રાવ 3 જણ, કે જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદ ત્રણે સાથે મળે. કારણ કે અત્યારે શું થાય છે કે જે કાર્યકરો છે એ અસમંજસમાં હોય છે કે કોની સાથે રહેવું. ધારો કે કોઈ નેતા સાથે રહે તો એક એ રીતનું થતું હોય છે, કોન્ટ્રોવર્સી થતી હોય છે, કે ટીકા ટિપ્પણી જે સોશિયલ મીડિયામાં થતી હોય. તો ત્રણેય નેતાઓ ક્યારે જોવા મળશે? બેન, મનસુખભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ. જો ભારતીય જનતા પાર્ટી પરિવાર છે, કરતા ક્યારે પણ મૂંઝવણમાં ના રહેવું જોઈએ કે કોની સાથે રહેવું, કોની સાથે ના રહેવું. ને મેં કીધું એમ કે ભીષ્મ પિતા જેવા મનસુખભાઈ જ્યારે આપણી પાસે માર્ગદર્શક હોય, તો આ પ્રકારનો વિચાર કે ભાઈ નીલભાઈ જોડે રહેવું કે બાકી જગ્યાએ રહેવું કે બીજી જગ્યાએ રહેવું, એ મેં એવું માનું છું કે આપણા મનમાં પાપ કહેવાય. પાર્ટી છે, હા, ક્યાંક લાગે કે અહીં આગળ ભાઈ પાર્ટીનું અહિત છે, તો આપણે કોઈ પણ વ્યક્તિ હોય, હું જિલ્લા પ્રમુખ તરીકે હું હોય કે બાકીનું કોઈ પણ હોય, એને કહેવું જોઈએ કે આમાં થોડુંક અમને ઠીક નહીં લાગતું. પણ એવું કંઈ ના હોય, કોઈ કાર્યકર્તાએ મૂંઝવણમાં ના રહેવું જોઈએ. પાર્ટીની અંદર જે આપણા વડીલોએ આ પાર્ટી ઊભી કરી છે એ પાર્ટીને મજબૂત કરવા માટે આપણે બધાએ ભેગા મળીને કામ કરવાનું હોય, અને ક્યારે પણ એવી મૂંઝવણ ના રખાય. કેમ કે કુલ મળીને સાંસદશ્રી કામ કરતા હોય, ધારાસભ્યશ્રી કામ કરતા હોય કે જિલ્લાનું સંગઠન કામ કરતું હોય, એ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે આપણે 2047માં ભારતને વિકસિત બનાવવું છે, એની માટે કેન્દ્ર સરકારની યોજના હોય અથવા તો કેન્દ્રના સંગઠનના કાર્યક્રમો હોય, જિલ્લાના કાર્યક્રમો હોય, પ્રદેશના કાર્યક્રમો હોય, રાજ્ય સરકારના કાર્યક્રમો હોય, તો એ બધું એ ભારતીય જનતા પાર્ટી પરિવારના લોકોની જવાબદારી છે કે દરેક વસ્તુને સફળ કરવું, છેવાડાના વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી, છેવાડાના વ્યક્તિનો અંત્યોદયના સર્વોદય જે કરવાનો મંત્ર પંડિત દીનદયાળજી આપી ગયા છે એને ચરિતાર્થ કરવાનું આ યોગ્ય સમય છે. અને અત્યારે નર્મદા જિલ્લા પર આપણે સૌભાગ્યશાળી બધા લોકો છે કે ભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નર્મદા જિલ્લાની એક એમને ડ્રીમ છે કે આ જિલ્લાને વિકસિત જિલ્લો બનાવો છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેક્ટ અહીંયા આપ્યા છે, અને આજે તમે જુઓ કે દરેક તાલુકાની અંદર આપણા આદિવાસી દીકરા દીકરીઓ ભણે એની માટે એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ, આજે મેડિકલ કોલેજ, આજે ભગવાન બિરસા મુંડાના નામથી આખી યુનિવર્સિટી, 15 નવેમ્બરે આપણું
આદિવાસી વસ્તી વધારે ધરાવતો જિલ્લો છે. તો 15 નવેમ્બરે અહીંયા આવીને આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરતા હોય, 15 નવેમ્બરનો કાર્યક્રમ ડેડિયાપાડામાં કરી અને આખા વિશ્વને મેસેજ આપતા હોય, તો આ જિલ્લા પર સાહેબનો વધારે પ્રેમ છે. યોગ્ય નેતૃત્વ આપણી પાસે જિલ્લામાં છે. તો કોઈ દિવસ કાર્યકર્તા એવી મૂંઝવણ નહીં રાખવી જોઈએ. માત્ર એક લક્ષ્ય રાખવું જોઈએ કે ભાઈ આપણે અંત્યોદયનો સર્વોદય કરવા માટે આજે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ બધા જ લોકો કામ કરે છે. તો એ દિશામાં આપણે કેવી રીતના આગળ જઈએ. એટલે કાર્યકર્તાએ ક્યારે પણ આ મૂંઝવણમાં ન રહેવું જોઈએ અને સંગઠનને મજબૂત કરવા માટે, વિચારધારાને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તમે 3 ક્યારે એક સ્ટેજ પર જોવા મળશો? કારણ કે લોકોના મનમાં અત્યારે ચર્ચા માત્ર રાજકીયમાં નહીં પરંતુ જનતા પણ વિચારતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી હોય છે ને એના નેતાઓ જ્યારે આ રીતે રોડ પર દેખાવે છે તો એ જે ડેમેજ કંટ્રોલ છે એ કરવા માટે અને એક બીજેપી પણ એક બતાવવા માંગી કે ભાઈ ભાજપના નેતાઓ એક સાથે છે, તો ધારાસભ્ય, સાંસદ ને જિલ્લા પ્રમુખ ક્યારે એક સાથે જોવા મળશે? કારણ કે એવા દ્રશ્યો જોવા મળે તો એક સંદેશો કાર્યકરોને મળતો હોય છે કે પાર્ટી એક છે. આ પાર્ટી પરિવાર છે. જ્યારે પણ કાર્યક્રમ હશે અમે બધા સાથે ભેગા મળીને એક સ્ટેજ પર જ રહીશું. ક્યાંક મતભેદ થયા છે, બધા મતભેદ પર દૂર થવાના છે, સાથે કામ પણ કરવાના છે. અને હજુ દર્શનાબેન હોય કે આદરણીય સાંસદ શ્રી હોય કે હું હોય કે અત્યારે જે પણ બધા કાર્યકર્તાઓ છે, છેક 2047માં જ્યાં લગી નરેન્દ્રભાઈનું સપનું વિકસિત ભારત બનાવવાનું પૂરું ના થાય, એ સપનું પૂરું કરવા માટે અમારે પુરુષાર્થ કરવાનો છે. તો અમે બધા ભેગા મળીને જ કામ કરવાના છે. એવું માનીએ કે વિવાદનો અંત થઈ ગયો છે? મારી દ્રષ્ટિએ જે કંઈક આ વિવાદને જે આખો વિષય ઊભો થયો છે, ગેરસમજ હતી, એ ગેરસમજ દૂર થઈ છે અને ટૂંક સમયમાં બધા સાથે ભેગા મળીને કામ કરીશું. તમે જોયું આ હતા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી અને તમામ બાબત એમને વાત કરી છે અને તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે તમામ નેતાઓ છે તેમને સાંસદ મનસુખભાઈ વસાવા વિશે પણ વાત કરી કે મનસુખભાઈ વસાવા સાથે તેમને કેવા સંબંધ છે, એક પિતા પુત્ર જેવા સંબંધ છે ને ગુરુ શિષ્ય જેવા સંબંધ છે. સાથે તેમને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ બાબતે પણ કહ્યું કે જે ગેરસમજ જે ઊભી થઈ હતી એનું નિરાકરણ આવી ગયું છે અને હાલમાં જે વિવાદ જે કહેવાતો જે વિવાદ અને જે વિવાદ થયો હતો તેનું નિરાકરણ આવી ગયું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક છે. ત્યારે અત્યારે જે નેતાઓના નિવેદનો આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે સમગ્ર મામલે જે ઉકળતો ચરુ હતો નર્મદા જિલ્લા ભાજપમાં એ ચરુને શાંત કરી દીધો છે અને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં નેતાઓ સાથે જોવા મળશે. ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓની વચ્ચે જે થયેલો જે વિવાદ છે એ વિવાદનો ઉકેલ તો હાઈકમાન્ડે ઉકેલી દીધો છે, પરંતુ જ્યારે જમીન પર જોવા ક્યારે મળશે તે જોવાનું રહેશે. છેલ્લો સવાલ નીલભાઈ એક રહી ગયો કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉકળતો ચરુ છે તે સમાધાન થઈ ગયું છે, એટલે કે જે ગેરસમજ દૂર થઈ ગઈ છે. ટૂંકા ગાળાની અંદર જ હવે બીજી પરીક્ષા ભારતીય જનતા પાર્ટીની અને તમારી અને તમામ નેતાઓની આવી રહી છે, એ છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી. નર્મદા જિલ્લાની જે 2 વિધાનસભા છે એમાં એક ડેડિયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે ને એક નાદોદ ભાજપ પાસે છે. પરંતુ આ વખતે એક ટક્કર વધારે આમ આદમી પાર્ટી આપશે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નથી આવ્યા. બંને સીટોને લઈને કેવી તૈયારી, શું કહેશો આવે? નરેન્દ્રભાઈ, જો એક તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આપણા વિસ્તારની ચિંતા કરે છે અને રાજ્યના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સાહેબ પણ આપણા વિસ્તારની ખૂબ ચિંતા કરતા હોય છે. આપણા સાંસદ સભ્ય અને બાકીના તમામ પદાધિકારીઓ પણ ખૂબ સક્રિય છે. આ પરિણામની અંદર તમે જુઓ કે ડેડિયાપાડા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધ્યો છે, માર્જિન વધ્યું છે. અત્યારે અમે 73,000 વોટ ત્યાંથી લાયા છે. લોકસભામાં અમારી પાસે 58,000 વોટ હતા, વિધાનસભામાં 63,000 વોટ હતા, અત્યારે 72,000 પહોંચ્યા છે. હજુ અમારે થોડીક મહેનત કરવાની ત્યાં વધારે જરૂર છે, પણ જ્યારે અમે બધા ભેગા મળીને પ્રયાસ કરીશું તો ચોક્કસથી ડેડિયાપાડા વિધાનસભા પણ અમે જીતીશું. નાદોદ વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કેટલાક કારણોસર ગરુડેશ્વર તાલુકાના જે નાના મોટા વિષયો હતા એના કારણે ગરુડેશ્વર તાલુકો અમારી પાસેથી ગયો છે. પણ નાદોદની અંદર રાજપીપળા નગરપાલિકા 28માંથી અમે 25 બેઠકો જીત્યા છે. નાદોદ તાલુકા પંચાયતની અંદર અમે 13 સીટો જીત્યા છે. તિલકવાડા તાલુકાની અંદર અમે 13 સીટો જીત્યા છે. તો નાદોદ તાલુકા તો નાદોદ વિધાનસભા તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને રહેશે. પણ જે એક તાલુકો ગયો છે અથવા તો હજુ અમારે અહીંયા આગળ કઈ જગ્યાએ
અમે પાછી પાની કઈ થઈ અમારી એનો અમે અભ્યાસ પણ કરીશું અને આગામી દિવસોની અંદર દરેક બૂથ લેવલથી લઈ અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટ છે એના દરેકના કારણો અમે ચોક્કસ એની પર અત્યારે અભ્યાસ અમારો ચાલુ છે. જે કંઈક અમારી ભૂલ થઈ હશે, ક્યાં અમારી ક્ષતિ રહી જાય છે અને ક્યાં લોકોને અમે સમજાવવામાં પાછળ પડ્યા છે, તમામ કારણો જાણીશું, સમજીશું અને લોકો લગી પહોંચી અને આ વખત ખાતરી આપીને તમને કહું છું કે બંને વિધાનસભાની સીટો જંગી બહુમતીથી જીતવાના છે. તો તમે જોયું કે વિવાદના અંત બાદ ધારાસભ્ય નો જે ચૂંટણી આવનાર છે એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેમાં બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે તેમ જિલ્લા પ્રમુખ નીલ રાવનો દાવો છે. ત્યારે કહી શકાય કે નર્મદા જિલ્લાની જે રાજનીતિ છે તેમાં ભારતીય જનતા પાર્ટીમાં થયેલા વિવાદ પર પડદો પડી ગયો છે તેમ કહી શકાય. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.